આજે એક બહુ એવા પ્રકારના ન્યૂઝ તમને હું કહી રહ્યો છું, જે કહેવામાં પણ કંઈક ને કંઈ કઈ રીતે કહેવું એવું થઈ રહ્યું છે. આજના ન્યૂઝપેપરમાં, જે ગુજરાતી આપણું ન્યૂઝપેપર આવે છે, એમાં હતું કે 14 વર્ષનું બાળકની મોબાઈલની લતને કારણે એ બાળકે આત્મહત્યા કરી લીધી છે. તો એક બહુ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. આજનું આપણું જે લાઈફસ્ટાઈલ આપણે જે બનાવી છે, એમાં દરેક આવી ગયા. હું આવી ગયો, મારા સગાવાલા આવી ગયા, સંબંધીઓ આવી ગયા. મોબાઈલ જેટલો રૂટીનમાં આપણે બનાવી દીધો છે પેરેન્ટિંગના સમયે, તો શું આમાં કંઈ ફેરફાર હજી કરવો પડશે? અમુક અમુક પેરેન્ટ્સ થોડો થોડો કરી રહ્યા છે, પણ હજુ મોટા ભાગના જે પેરેન્ટ્સનું ભણતર એટલું નથી. એને એમ થાય છે કે બાળકને બસ ફોન પકડાવી દઈએ તો બાળક એનું આપણું કામ કરવા દે. તો કંઈક ને કંઈક એમાં ધીરે ધીરે ફેરફાર લાવવો પડશે. નહીતર મને લાગી રહ્યું છે કે આ જે આંકડો છે એ વધવાનો છે આવનારા સમયમાં. જે પ્રકારે મોબાઈલ આજના બાળપણમાં ઘૂસી ગયા છે, તો ઘણો બધો સવાલ થાય છે. આજની આપણી જીવનશૈલી મોબાઈલ આધારિત, કેટલું આપણે મોબાઈલ પર ડિપેન્ડન્ટ બની ગયા છે. મોબાઈલ વગર ચાલતું નથી. પેરેન્ટ્સને, બાળકોને જરૂરિયાત છે મોબાઈલ, એમાં ના નથી, પણ જે રીતે આપણે આટલા બધા ડિપેન્ડન્ટ બની ગયા છીએ, રીલ્સ, શોર્ટ્સ સ્ક્રોલ કરતા રહેવા, અને બાળકને એ પ્રકારની ટેવ પડી જવી, અને દરેકને થાય છે. આજના તમે જ્યાં પણ જાઓ, સગાવાલામાં કે કોઈ પણ પ્રસંગમાં, કંઈક ને કંઈક બાળક જે રીલ કે ફોન સ્ક્રોલ કરતો જોવા મળશે. તો એક દૂષણની જેમ ઘૂસી ગયું છે. અને આ દૂષણ કેમ ઓછું કરવું, એ દરેક વાલી, દરેક પેરેન્ટ્સે સમજીને આગળ વધવાની જરૂર છે. નહીંતર પરિણામો વધારે ઘાતક બનવાના છે.